હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે બીકોમ સેમિસ્ટર 4માં કોર્પોરેટ અકાઉન્ટના આઈએમપી ક્વેશ્ચન અને સાથે સાથે તેની પેપર સ્ટાઇલ પણ જોઈશું, જે એપ્રિલ 2025માં આવી શકે છે. તો સૌથી પહેલા આપણે ગુજરાતી મીડિયમના આઈએમપી ક્વેશ્ચન જોઈશું, ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમના આઈએમપી ક્વેશ્ચન અને લાસ્ટમાં જોઈશું પેપર સ્ટાઇલ. સ્ટાર્ટ કરીએ ગુજરાતી મીડિયમથી. સૌથી પહેલું ચેપ્ટર છે કંપની ધારો 2013, કંપની એક્ટ 2013. તો એમાંથી 3 સવાલ એઝ અ શોર્ટ નોટ તરીકે પૂછી શકે છે. જાહેર કંપની, બહાર પાડેલી શેર મૂડી અને એક વ્યક્તિની કંપની. ત્યારબાદ સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ, લિક્વિડેટરના હિસાબો. એમાં ટોટલ 5 થિયરી ઇમ્પોર્ટન્ટ છે. એક છે પસંદગીના લેણદારો, મૂડી તૂટની વહેંચણી, લિક્વિડેટરનું મહેનતાણું, સંપૂર્ણ સલામત લેણદારો અને સ્વૈચ્છિક વિસર્જન. એના પછી વાત કરીએ સંયોજનના હિસાબો અને સમાવેશના હિસાબો. તો સંયોજનમાંથી પૂછાઈ શકે છે તફાવત, ખરીદ સ્વરૂપનું સંયોજન અને વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન, ધંધાની ખરીદ કિંમત શોધવાની રીત, સંયોજન સમાવેશના હેતુઓ. ત્યારબાદ તફાવતની વાત કરીએ સમાવેશવાળા ચેપ્ટરમાં, તો સંયોજન સમાવેશનો તફાવત અને શેરની આંતરિક કિંમત. ઓકે, તો આઈ થિંક 12 કે 13 ક્વેશ્ચન છે. 5 ને 3, ઓકે, ટોટલ 13 ક્વેશ્ચન છે. ઓકે, હવે 13 તમારે કમ્પ્લીટ કરવાના છે. એવું નહીં કે એમાંથી 2, 3, 4, 5 સ્કીપ કરી દઈએ. ઓકે, પણ આમાં વધારે જે ઇમ્પોર્ટન્ટ છે, આમ તો 13 ઇમ્પોર્ટન્ટ છે, પણ એમાંથી અમુક સિલેક્ટેડ કર્યું તો ખાસ કરજો જ એમ. પરંતુ ફરીથી કેવું છું, એવું નહીં કેવું છે અમુક સિલેક્ટ એ જ કરવા, બધા જ પરફેક્ટ કરજો તો તમને એક્ઝામમાં ઇઝી પડશે. ઓકે, જેમ કે આમાં આ જાહેર કંપની, એક વ્યક્તિની કંપની. ઓકે, અહીંયા આગળ પસંદગીના લેણદારો, સ્વૈચ્છિક વિસર્જન, લિક્વિડેટરનું મહેનતાણું. અહીંયા આગળ ધંધાની ખરીદ કિંમત શોધવાની રીત અને ખરીદ સ્વરૂપ અને વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન. અને આમાંથી વાત કરીએ તો શેરની આંતરિક કિંમત. ઓકે, આ ક્વેશ્ચન એકદમ પરફેક્ટ કરજો. એ સિવાયના બી કરવાના છે, એવું નથી કે એ સિવાયના નહીં કરવા. બધાને ઇમ્પોર્ટન્સ આપજો, બરાબર છે. બીકોઝ તમને 5માંથી 3 લખવાના આવી શકે છે. તો કદાચ આ જે મેં ઇમ્પોર્ટન્ટ કીધા છે એમાં કદાચ 5માંથી એમાં 2 જ કવર થાય, પણ જો તમે બધા જ કવર કરશો ને 13 ક્વેશ્ચન, તો જે તમને 5 ક્વેશ્ચન પૂછાશે એમાંથી આરામથી તમને 3 કે 4 ક્વેશ્ચન તો મિનિમમ આવડશે જ. ઓકે, આમાંથી આવી જ જશે 5માંથી. હવે શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. તો શોર્ટ ક્વેશ્ચન મોટાભાગે વ્યાખ્યા જ પૂછશે. નાણાકીય વર્ષ એટલે શું, વસૂલ થયેલી શેર મૂડી એટલે શું, સ્વેટ ઇક્વિટી શેર એટલે શું, જાહેર કંપની એટલે શું, ખાનગી કંપની એટલે શું. અને સાથે સાથે આપણે જે આ લોંગ ક્વેશ્ચન છે એમાંથી પણ 1-2 શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. જેમ કે તમને કહી દઉં, ઉદાહરણ તરીકે આમાં જ 3 શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. જાહેર કંપની એટલે શું, બહાર પાડેલી શેર મૂડી એટલે શું, એક વ્યક્તિની કંપની એટલે શું. ઓકે, આમાં શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. એ જ રીતે અહીંયા સંયોજન સમાવેશના જે હેતુઓ છે તે પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે. સંયોજનના હેતુઓ જણાવો કે સમાવેશના હેતુઓ જણાવો, બરાબર છે. તો ટોટલ 13 મોટા ક્વેશ્ચન થયા અને 5 શોર્ટ ક્વેશ્ચન થયા. ઓકે, બધા કમ્પ્લીટ કરજો. શક્ય હોય તો એવું નહીં વિચારતા કે 1 કે 2 ને સ્કીપ કરી દો, શક્ય હોય તો બધા જ કમ્પ્લીટ કરી નાખજો. ચલો હવે વાત કરીએ ઇંગ્લિશ મીડિયમ માટે. તો પહેલું ચેપ્ટર છે કંપની એક્ટ. ટોટલ 3 ક્વેશ્ચન એમાં આવશે. એમાં શોર્ટ નોટ પૂછાશે તમને પબ્લિક કંપની, ઇસ્યુ શેર કેપિટલ એન્ડ 1 પર્સન કંપની. સેકન્ડ ચેપ્ટર લિક્વિડેશન. તેમાંથી શોર્ટ નોટ આવી શકે છે પ્રેફરન્શિયલ ક્રેડિટર, ફુલ્લી સિક્યોર ક્રેડિટર, distribution of capital deficiency, liquidators remuneration and voluntary liquidation. નેક્સ્ટ 2 ચેપ્ટર છે એમેલ્ગમેશન એન્ડ અબ્ઝોર્પ્શન. એમેલ્ગમેશન માંથી ડિફરન્સ પૂછી શકે છે, પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ એન્ડ પરચેઝ મેથડ. ધેન પરચેઝ મેથડની જે રીત છે તે નેટ એસેટ મેથડ અને બીજી કઈ હતી, ઓકે તે મને બી યાદ નહીં આવતું. 2 મેથડ છે, બંને મેથડ એક્સપ્લેન કરવાની છે. ત્યાર પછી પર્પઝ ઓફ એમેલ્ગમેશન એન્ડ અબ્ઝોર્પ્શન. અને લાસ્ટ ચેપ્ટર છે અબ્ઝોર્પ્શન. એમાંથી આવી શકે છે ડિફરન્સ પૂછી શકે છે એમેલ્ગમેશન એન્ડ અબ્ઝોર્પ્શનનો અને ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ શેર. ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ટોટલ 5 શોર્ટ ક્વેશ્ચન. એમાં ડેફિનેશન પૂછાશે, વોટ ઇઝ પેડ અપ શેર કેપિટલ, વોટ ઇઝ ફાઇનાન્શિયલ યર, સ્વેટ ઇક્વિટી શેર, પબ્લિક કંપની, પ્રાઇવેટ કંપની. ઓકે, અને આ જે લોંગ 13 ક્વેશ્ચન આપેલા છે એમાંથી પણ એઝ ઇટ ઇઝ 1-2 શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ, ઓકે, આ ત્રણેયની વાત કરીએ તો ડેફિનેશન પૂછી લઈ, વોટ ઇઝ પબ્લિક કંપની, વોટ ઇઝ ઇસ્યુ શેર કેપિટલ, વોટ ઇઝ 1 પર્સન કંપની. અને સાથે સાથે જે અહીંયા પર્પસ છે એમેલ્ગમેશન એન્ડ અબ્ઝોર્પ્શન, એ પણ એઝ અ શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. અને ટોટલ 13 ક્વેશ્ચનમાં જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય, ઓકે, તો ફર્સ્ટ પબ્લિક કંપની, 1 પર્સન કંપની, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ, ધેન લિક્વિડેટર્સ રેમ્યુનરેશન, અને પછી ત્રીજું હતું યસ વોલ્યુન્ટરી
લિક્વિડેશન. એના પછી અમેલ્ગમેશનમાં વાત કરીએ તો ડિફરન્ટ પૂછી શકે છે અને પરચેસ મેથડ અને લાસ્ટમાં ઇન્ટ્રેન્સિક વેલ્યુ. ઓકે, ટોટલ 13 માંથી આ ક્વેશ્ચન તો પરફેક્ટ કરજો જ, એ સિવાયના પણ કરજો કારણ કે કયું છે તે રીતે. ટોટલ 5 આવશે, 5 માંથી 3 લખવાના છે. જો તમે 13 કરશો ને તો 5 માંથી ઓલમોસ્ટ તમારા 4 તો એમાં આવી જ ગયા હશે, એટલે બધા કમ્પ્લીટ કરશો તો ફાયદો તમારો જ છે. ચલો હવે વાત કરીએ આપણે પેપર સ્ટાઇલની. તો પેપર સ્ટાઇલ ઓલમોસ્ટ તમે જે કોર્સની એક્ઝામ આપી છે તો એના પરથી આઈડિયા આવી ગયા હશે. સેમ ટુ સેમ એ જ પેટર્ન અહીંયા ફોલો થશે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન હશે એમાં શોર્ટ સમ પૂછાશે. ઓકે, ટોટલ માર્ક્સ હશે એના 10. નોર્મલી એમ સમજો કે તમને 7 આપશે, 7 માંથી તમારે કેટલા લખવાના આવશે? 5. 5 આઉટ ઓફ 7. અને જે તમે કોર્સમાં કહ્યું હતું તે રીતે કે આ 7 માંથી તમને 1 અથવા 2 થિયરિકલ ક્વેશ્ચન પણ આવી શકે છે. એટલે નોર્મલ એમ સમજો કે શું હોઈ શકે છે? તો 5 શોર્ટ સમ હશે, 5 શોર્ટ સમ હશે અને 2 થિયરી ક્વેશ્ચન હશે. ઓકે, એટલે એક આ બેઝિકલી આ માની લો કે 5 શોર્ટ સમ હશે અને 2 થિયરી ક્વેશ્ચન હોઈ શકે છે. અને એમાં ટોટલ તમારે લખવાના 7 માંથી 5. ઓકે, આ ટોટલ થયા 7. 7 માંથી તમારે કેટલા લખવાના આવશે? સોલ્વ કરવાના આવશે 5. તો અગાઉ કોર્સમાં કહ્યું તે રીતે કે શોર્ટ ક્વેશ્ચન બી કરી નાખજો. બાય ચાન્સ જો કદાચ દાખલામાં કન્ફ્યુઝન થાય અથવા ડાઉટ થાય પણ જો શોર્ટ ક્વેશ્ચન તમને આવડતું હશે તો તમારા માર્ક્સ નહીં જાય. ઓકે, હવે વાત કરીએ ક્વેશ્ચન 2. તો એમાં 14 માર્ક્સનો લોંગ સમ હશે. ઓકે, 14 માર્ક્સનો લાંબો દાખલો આવશે, લોંગ સમ હશે. હવે કઈ રીતે હોઈ શકે, મીન્સ કે કયા ચેપ્ટરમાંથી હોઈ શકે છે? તો પ્રોબેબિલિટી એવી છે કે એક હોઈ શકે છે સંયોજન અમેલ્ગમેશનનો, એક હોઈ શકે છે સંયોજનનો અમેલ્ગમેશનનો અને એના ઓરમાં આવી શકે છે અબ્ઝોર્પ્શન, સમાવેશ. તો એક આ પ્રોબેબિલિટી છે. ઓકે, સંયોજનના ઓરમાં સમાવેશ એટલે કે અમેલ્ગમેશનના ઓરમાં અબ્ઝોર્પ્શન. ક્લિયર? ઓકે, તો એક આ પોસિબિલિટી છે. અને અમેલ્ગમેશનમાં પણ એક પોઈન્ટ કહું છું. ઓકે, મારા મતે એના થોડા ચાન્સીસ લાગે છે. તમને જો યાદ હોય તો અમેલ્ગમેશનમાં લાસ્ટમાં અમુક દાખલા આવે છે કે જે મર્જર થયું છે, મીન્સ જે અમેલ્ગમેશન થયું છે કયા ફોર્મમાં થયું છે એમ. ઓકે, નેચર ઓફ પરચેસ અથવા નેચર ઓફ મર્જર, એટલે કે વિલીનીકરણ સ્વરૂપનું છે કે ખરીદ સ્વરૂપનું છે. જો તમે પ્રેક્ટિસ કરી હશે તમને ખબર હશે અમેલ્ગમેશનમાં દાખલા આવે છે, સંયોજનમાં દાખલા આવે છે કે સંયોજન વિલીનીકરણ સ્વરૂપનું છે અને બીજો સવાલ હોય છે સંયોજન ખરીદ સ્વરૂપનું છે. ઓકે, એમેલ્ગમેશન ઇઝ ફોર્મ ઓફ નેચર. ઓકે, સોરી, મર્જર જે થયું છે એ કે એ નેચર ઓફ મર્જર અથવા તો બીજો સવાલ હોય છે નેચર ઓફ પરચેસ. ઓકે, અમેલ્ગમેશન કયા ફોર્મમાં હશે? નેચર ઓફ મર્જર અથવા તો નેચર ઓફ પરચેસ. તો આ રીતના પણ દાખલો આવે છે, તો એ ચાન્સીસ થોડા વધારે લાગે છે અમેલ્ગમેશનમાં. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન 3. તો એમાં પણ લોંગ સમ આવશે 14 માર્ક્સમાં. સોરી, તો એમાં પૂરેપૂરી શક્યતા છે કે તમને, કારણ કે ચેપ્ટર હવે એક જ બચ્યું છે લિક્વિડેટર. ઓકે, તો એક સમ એનો આવી શકે છે. હવે ઓરમાં સવાલ છે કોનો આવી શકે? તો ઓરમાં પૂરેપૂરી શક્યતા છે લિક્વિડેટર જ પૂછે. ઓકે, પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે અમેલ્ગમેશનના ઓરમાં અબ્ઝોર્પ્શન અને બીજું આવી શકે છે લિક્વિડેટરના ઓપ્શનમાં લિક્વિડેટર. ઓકે, અને કદાચ એવું પણ બની શકે છે કે લિક્વિડેટરના ઓરમાં થિયરી પૂછી લે, પોસિબિલિટી છે. ઓકે, દાખલાને બદલે શું પૂછી લે? થિયરી પૂછી લે. અથવા તો એવું બી બને કે લિક્વિડેટરના ઓરમાં લિક્વિડેટર જ પૂછાય પણ લિક્વિડેટરના 2 શોર્ટ સમ પૂછી લે, એટલે કે 8 માર્ક્સ અને એક 6 માર્ક્સના 2 શોર્ટ સમ પણ પૂછી શકે છે. તો અલગ અલગ પ્રોબિલિટી છે એ મેં તમને કહી દીધી છે. ઓકે, આ તો પૂરેપૂરી શક્યતા છે અમેલ્ગમેશનના ઓરમાં અબ્ઝોર્પ્શન આવશે પણ લિક્વિડેટરનો એક સમ હશે એના ઓરમાં કાં તો થિયરી હોઈ શકે છે, કાં તો લિક્વિડેટરનો જ કોઈ સમ હોઈ શકે છે. ઓકે, અથવા તો એમ સમજી લો કે 8 અને 6 માર્ક્સના 2 સમ હોઈ શકે છે લિક્વિડેટરના જ. ઓકે, હવે લાસ્ટ જોઈએ ક્વેશ્ચન 4. તો ક્વેશ્ચન 4 એ હશે શોર્ટ
નોટ પૂછાશે તમને. શોર્ટ નોટ કેટલી હશે તે? તો ટોટલ 12 માર્ક્સ છે. ટોટલ તમને આપશે 5. 5 માંથી તમારે કેટલી લખવાની આવશે? 3. 3 આઉટ ઓફ 5. 5 આપશે, 5 માંથી કોઈ પણ 3. તો આ રીતે તમારું 50 માર્ક્સની પેપર પેટર્ન હોઈ શકે છે. ટોટલ તમને 12 કે 13 જે લોંગ ક્વેશ્ચન આપ્યા છે પરફેક્ટ કરજો. એમ કે જે 5 છે 5 માંથી મિનિમમ 4 તો એમાં આવી જ જશે એમ. ઓકે, જેથી કરીને તમને ઓપ્શન મળી રહે એટલે બધા જ કમ્પ્લીટ કરજો. તમે વિચારો કે આમાંથી 7-8 કરી દો તો એવું બને કે 5 માંથી તમે 7-8 કરી તો 5 માંથી કદાચ 2 જ કવર થઈ, તમે 2 જ લખી શકશો, 1 સ્કીપ થઈ જશે. અને અગાઉ કોર્સમાં પણ કહ્યું છે કે જે થિયરી ક્વેશ્ચનને થોડું ઇમ્પોર્ટન્સ આપજો, બીકોઝ 50 માર્ક્સના પેપરમાં એમ સમજો 12% તો કન્ફર્મ થિયરી છે અને 38% પ્રેક્ટિકલ છે. ઓકે, 12 માર્ક્સ થિયરીના છે અને 38 માર્ક્સ એ પ્રેક્ટિકલ દાખલાના છે. સ્ટુડન્ટ આના પર ફોકસ કરે છે, સારું છે, ખોટું નથી એમ, પણ એના પર ફોકસ કરવાના સાથે સાથે એ લોકોએ થિયરી પર પણ એટલું ફોકસ કરવું જોઈએ. ઘણા સ્ટુડન્ટને ઇગ્નોર કરે છે આ 12 માર્ક્સને. ઓકે, તો આ 12 માર્ક્સમાં પ્લસ પોઈન્ટ એ છે કે તમારી પાસે વધારે થિયરી રીડિંગ નથી કરવાની. ટોટલ તમે જો તો આમાં 12, 13 આઈ થિંક 12 જ છે. 5, 3, ઓકે, ટોટલ 13 છે. ટોટલ 13 ક્વેશ્ચન છે. 13 ક્વેશ્ચન કરશો તો એમાંથી આ 12 માર્ક્સ ઇઝીલી કવર થઈ જશે. એટલે આ થિયરીને ઇમ્પોર્ટન્સ આપો. ઘણા સ્ટુડન્ટ ખાલી પ્રેક્ટિકલ દાખલા પર ફોકસ કરે છે, થિયરીને ઇગ્નોર કરે છે. તો જ્યારે પેપર ટફ નીકળે, મીન્સ કે દાખલામાં વધારે પડતા 20 પોઈન્ટ હોય તો ત્યારે તમે કદાચ આ 38માંથી પાસિંગ માર્ક્સ પણ નહીં આવે. નહીં સમજો તમે થિયરી વાંચેલી હશે, ઓકે, તો 12માંથી મેં અગાઉ પણ કીધું હતું કોર્સમાં, તમે જો 9 માર્ક્સ કે 8 માર્ક્સ પણ લાવી દો ને તો પછી દાખલામાં ભલે કેટલું પેપર હાર્ડ હોય, તમે એન્ટ્રીના માર્ક્સને આધારે એટલીસ્ટ એમાં પાસિંગ માર્ક્સ આવે, કેટી તો આવી જ નહીં શકે એમ. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ અકાઉન્ટ હોય કે સ્ટેટ હોય, થિયરી પણ જો તમે ફોકસ કરો ને તો એમાં કેટીના ચાન્સ જ નથી એમ. પાસિંગ માર્ક્સ તો છેલ્લે આવી જ જાય એમ. ઓકે, ક્લિયર?